ગાંધીનગરમાં પુલની એક બાજુની દિવાલ ધરાશાયી થઈ છે। દહેગામ નરોડા હાઈવે પર આવેલા પુલ પર આ ઘટના બની। બ્રિજનું થોડા સમય પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું। 1 વર્ષ સુધી બ્રિજ પર ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો હતો। રિપેરિંગ બાદ બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને બ્રિજની દિવાલ તૂટી પડતા સમગ્ર કામગીરી સામે પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। તો બ્રિજની દિવાલ તૂટી જતા કામગીરી સામે અનેક સવાલો સામે આવ્યા। પુલની એક બાજુની દિવાલ ધરાશાયી થઈ છે। 1 વર્ષ સુધી તો આ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરી દેવામાં આવી હતી, છતાં પણ હવે આ કામગીરી સામે સવાલ। બ્રિજની દિવાલ જ ધરાશાયી થઈ ગઈ છે। આ દ્રશ્યો ગાંધીનગરના છે કે જ્યાં દિવાલ તૂટી પડી છે। દિવાલ ધરાશાયીના દ્રશ્યો સામે આવ્યા। દહેગામ નરોડા હાઈવે પર આવેલી આ પુલ કે જ્યાં આ ઘટના બનવા પામી। બ્રિજનું થોડા સમય પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું, ત્યારે અહીં ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે। જે સંવાદદાતા દુર્ગેશ ફોન લાઈન પર જોડાયા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। દુર્ગેશ, જે રીતે માર્ગ મકાન વિભાગના આ મટીરિયલમાં કદાચ કઈ ખામી રહી ગઈ હોય કે પછી અવારનવાર આવી રીતે પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવતી હોય છે, વધુ એક ઘટના આવી, શું અપડેટ્સ? ઉર્મિલા, વાત કરવામાં આવે તો ગાંધીનગરના દહેગામ નરોડા હાઈવે ઉપર પુલની એક સાઈડની જે દિવાલ હોય છે, પેરાપીટ હોય છે, તે ધસી પડવાની ઘટના સામે આવી છે। બ્રિજનું થોડા સમય પહેલા તે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે આ હાઈવે ઉપર જે ભારે વાહનો છે તેના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। તે સમયના કલેક્ટર દ્વારા પણ સ્થળ વિઝિટ કરવામાં આવી હતી અને જે આ બ્રિજ છે તેને આખું જે ચકાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે છે 1 વર્ષ સુધી આ બ્રિજ પણ બંધ રાખવામાં આવ્યો હતો। પરંતુ કોઈ કારણોસર ગઈકાલે આ જે છે ફરીથી બ્રિજનો એક ભાગ ધરાશય થઈ ગયો હોય તે વિડીયો સામે આવ્યો છે અને હાલ તો ત્યાં આગળ જે છે આ બ્રિજની તમે જે રીતે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે એક ભાગ જે છે ધરાશય થઈ ગયેલો છે। તેમ છતાં હાલ તો વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। માર્ગ મકાન વિભાગને પણ જાણ કરવામાં આવી છે। જી બિલકુલ, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।